નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલના વિભાગ ડી ના મોસ્ટ ટાઈમપીસ સવાલોના નાના એવા સેશનની અંદર આપ સૌનું ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું. બોર્ડની પરીક્ષામાં અર્થશાસ્ત્ર વિષયનું પેપર પહેલું છે. એનો મતલબ એમ નથી કે પહેલું પેપર છે તો આપણે બી જવાનું છે. ટેન્શન ફિકર નોટ. તમારા માટે જેટલા વિડીયોની આવશ્યકતા છે, ચાહે ઇકોનોમિક્સ હોય કે એસપી હોય, બરાબર, અપન ઇધર હે. એટલે હું તમને વિભાગ સી ના એમપી ઓલરેડી આપી ચૂક્યો છું અને હવે આપણે વાત કરવાના છીએ વિભાગ ડી ના મોસ્ટ ટાઈમપી સવાલો ચેપ્ટર 1 થી લઈને ચેપ્ટર નંબર 12 સુધી. આપણે ઇકોનોમિક્સમાં બ્લુ પ્રિન્ટ દર વર્ષે ફિક્સ હોતી નથી, એટલે પર્ટિક્યુલર આ જ ચેપ્ટરમાં જ સવાલ પૂછાશે અને આ ચેપ્ટરમાં જ નહીં પૂછાય એ માન્યતા મગજમાંથી કાઢીને આપણે દીકરાઓ કામ કરવાનું છે, એટલે ભૂલતા નહીં. તો આ બાબત ધ્યાનમાં લઈને આપણે તૈયારી કરીએ, શરૂ કરીએ. સેક્શન ડી ના મોસ્ટ ટાઈમપી સવાલો, મગજને ઠંડુ રાખવાનું છે કારણ કે 3 માર્ક્સના સવાલો છે અને એના જવાબો 2 માર્ક્સના સવાલના જવાબ કરતા લાંબા હશે. પાકા કરવામાં તકલીફ પડશે, લખવામાં તો ઓર પડશે, પણ કાંઈ વાંધો નહીં. બોર્ડની પરીક્ષાની તૈયારી કરવી છે, બધું જ કરવાનું છે. કોઈએ તૈયારી ન કરી હોય એ તૈયારી કરીને આપણે બાકાજીકી બોલાવી દેવાની છે. નાની ને મોટી બાકાજીકી બોલાવવાની છે. ઓકે, ચાલો. ચેપ્ટર નંબર 1 ની અંદર આ 3 સવાલો છે કે ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગો જણાવવાના છે. ઓકે, તો ઘણી બધી વાર, બહુ બધી વખત પરીક્ષાની અંદર છે ને કહે છે કે ભાઈ 3 ઉપયોગો જણાવો. ન કીધું હોય તો પણ આપણે 3 જ ઉપયોગો જણાવવાના છે. ત્યાર પછી આકૃતિક આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવવાની છે. 6 બાબતો હું અહીં લખતો જાઉં છું. બધી જ બાબતો આપણે જણાવવાની થશે. અને ત્યાર પછી છે કમ્પ્યુટર અને ઇન્ટરનેટ ટેકનોલોજીના ભય સ્થાનો. એક નથી, હું મારા ઘરનું એક જોડ દઉં છું. કયું? ડેટા સીડી. મોસ્ટ ટાઈમપી છે 3 માર્ક્સ માટે. ડેટા સીડી કે કોમ્પેક્ટ ડિસ્ક કે સ્ક્રીનશોટ પાડી લેજો ભાઈ. ઓકે, જલ્દી ચાલો સ્ક્રીનશોટ પાડી લેજો. ડન છે. તો 4 સવાલો 3 માર્ક્સના પહેલા ચેપ્ટરમાંથી છે. પહેલા ચેપ્ટરમાંથી 5 માર્ક્સનો સવાલ પૂછાશે નહીં. હાલો, હું તમને આ એક વસ્તુ કહી દઉં, બાકી તમે કહેશો સાહેબ ના એક તો કયો, કાંઈક તો કયો, ગેરંટી. એટલે આ પહેલા ચેપ્ટરમાંથી 5 માર્ક્સનો કોઈ સવાલ નહીં હોય. ઓકે, આકૃતિક આલેખ દોરવાનો છે તો એ ગમે ચેપ્ટરમાં પૂછાય. આપણે તો આંકડાકી માહિતી જોઈને દોરવાની છે, શું ફેર પડે ભાઈ? એટલે એ આપણે ચિંતા નહીં કરવાની કે સાહેબ આકૃતિ કયા ચેપ્ટરમાં પૂછાશે. એ ગમે ને જ પૂછાય, આપણે તો જોઈને દોરવાનું છે ને બધું. એટલે એ ટેન્શન નહીં લેવાનું, આપણે અત્યારે આમાં ધ્યાન દેવાનું છે. 4 સવાલો પહેલા ચેપ્ટરમાંથી. ત્યાર પછી ચેપ્ટર નંબર 2 એની જો આપણે વાત કરીએ તો PQLI એટલે શું? PQLI નહીં, સોરી, જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું? એમાં કઈ બાબતોનો સમાવેશ થાય? ઓલી 10 બાબતો છે ને, 10 બાબતો એ અહીંયા લખવાની અને ઓલા વપરાશના ધોરણવાળી વ્યાખ્યા છે, જો તમને યાદ હોય તો એ આમાં લખવાની. તો 3 માર્ક્સ એના થઈ જશે. 2 માર્ક આના, 1 માર્ક વ્યાખ્યાનો. વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકની ચર્ચા કરો. ઓકે, તો રાષ્ટ્રીય આવકનો નિર્દેશક તમારે સમજાવવાનો છે, તો એ બાબત ધ્યાનમાં રાખશું. ભારતના ગ્રામીણ અને શહેરી વસ્તીના વલણો, ઓકે, તો એ આપણે તપાસવાના છે. એના બદલે હું તમને એક બીજો સજેશન આપું, જાતિ પ્રમાણ કરી નાખજો. બસ આ નહીં કરતા કારણ કે આંકડા બહુ ઝાઝા છે ને અત્યારે મારે તમને ઝાઝા મથાવા નથી. જાતિ પ્રમાણ મોસ્ટ ટાઈમ છે 3 માર્ક્સ અથવા 5 માર્ક્સમાં. ઓકે, એટલે એ બાબત અત્યારે આપણે 7મા ચેપ્ટરમાંથી છે પણ અત્યારે મેં કહી દીધી છે. અને એનડીઆઈ નું મહત્વ, આ 7મા ચેપ્ટરનો સવાલ છે, માફ કરજો, ઉતાવળ મેં 7મા ચેપ્ટરનું કહી દીધું છે. 7મા ચેપ્ટરનો સવાલ છે પણ જાતિ પ્રમાણ કરજો, આ નહીં કરવું આપણે. એનડીઆઈ નું મહત્વ 3 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ છે, એ ભૂલવાનું નથી. કયું? એનડીઆઈ નું મહત્વ. ઓકે, તો ભૂલી નહીં જાતા, એનડીઆઈ નું મહત્વ કરી નાખજો. જો હજી 7મું ચેપ્ટર હશે ને એમાં જાતિ પ્રમાણ વાળો હશે. ચેપ્ટર નંબર 3 અને એની અંદર 3 જ સવાલો છે. નાણાં તો ચેપ્ટર નંબર 3 તો હું હંમેશા કહું છું કે 10 માર્કનું છે, 3 પાના જ માંડ છે બિચારાને. આખું જ કરી નાખો. ચેપ્ટર નંબર 3 માં કાંઈ બાકી રાખશો તો એ તમારી ભૂલ. ઓકે, એ તમે તમારી બેદરકારી રાખશો. ચેપ્ટર નંબર 3 આખું પાકું કરી નાખો. નાણાંના કાર્યો 3 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ બી. નાણાંનો ઉદ્ભવ અને વિકાસ એ પણ ખાસ અગત્યનો છે. આ સાટા પ્રથાન મર્યાદાઓ છે ને, ખાલી પૂછાય તો 3 માર્ક્સમાં હોય છે, અર્થ સાથે પૂછાય તો 5 માર્ક્સમાં હોય છે. ઓકે, એટલે હું કહું છું કે ભાઈ 3 આખું ચેપ્ટર ત્રીજું એ કરી નાખવાનું છે, એમાં કઈ બાકી રાખવાનું નથી. ચેપ્ટર નંબર 4, ઓહો, ચેપ્ટર નંબર 4 8 માર્ક્સનું છે ભાઈ. 8 માર્ક્સના ચેપ્ટર નંબર 4 માં 3 માર્ક્સના એક સવાલ તો પૂછાય જ ભાઈ. અને એની અંદર જો કયા સવાલો પાકા કરી શકાય, ગુણાત્મક સાધનો 4 આપ્યા, કોઈ પણ 3. વેપારી બેંકના ખાતાઓ કે વેપારી બેંકની થાપણો કે, આ બંનેનો જવાબ એક જ આવે. આ બેયનો જવાબ એક જ આવે. કયો? ચાલુ ખાતા, બચત ખાતા. બચત ખાતાનો પેટા પ્રકાર રિકરિંગ થાપણો અને ત્રીજો પ્રકાર મુદ્દતી થાપણો. તો બેયનો સવાલનો જવાબ એક જ આવશે. અલગ અલગ એટલે લખ્યા છે કે તમને બુદ્ધિ હાલવી જોઈએ. બોર્ડવાળા ઘણીવાર આ શબ્દ વાપરે, ઘણીવાર આ શબ્દ વાપરે, જવાબ તો એક જ લખવાનો છે. બેંક રેટ લખો અને CRR બંને 3 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ બી છે. ઓકે,
અને બેંક રેટ પાકો કરશો તો રેપો રેટ આવડશે, CRR પાકો કરશો તો SLR આવડશે. બેંક રેટ લાંબા ગાળા માટે હોય, રેપો રેટ ટૂંકા ગાળા માટે હોય, બાકી બધું સેમ હશે. ઓકે, હાલો. અને ચેપ્ટર નંબર 5 તરફ આગળ વધતા પહેલા ખાસ મારે તમને કેવું છે કે ભાઈ હું તમને સેક્શન સી ના આઈએમપી આપી ચૂક્યો, અત્યારે સેક્શન ડી ના આપી રહ્યો છું. સેક્શન ઈ ના એની પછી આવશે 5 માર્ક્સ વાળા સવાલોના આઈએમપી. પણ સેક્શન એ અને બી નું શું એ હું તમને ગમે એટલા આપું. ઈ સેક્શન એ અને બી ના આઈએમપી એવા છે કે ભાઈ બહુ બધા લેક્ચર લઉં માંડ ભેગું થાય. એટલે શોર્ટમાં ફટાફટ ઓછા ટાઈમમાં તમે તૈયારી કરી શકો અને છતાં એ કંઈ એમસીક્યુ ન રહી જાય એના માટે એમસીક્યુ અને 1 માર્ક્સના મોસ્ટ આઈએમપી સવાલોની એક પીડીએફ તૈયાર કરી છે મેં ઇકોનોમિક્સ માટે. અને એ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક સ્વરૂપે મૂકી દીધી છે. ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો ફટાફટ. નો સમજાય તો બીજી લિંક છે એની અંદર ક્લિક કરીને જાણી લેજો કે કઈ રીતે એ વિડીયોમાં તમને ખબર પડશે કે કઈ રીતે છે એ પીડીએફ ડાઉનલોડ કરવી. ડન છે ભાઈ? આટલું એક કરી લેજો ભૂલ્યા વગર. સેક્શન એ અને બી એ તમામ વસ્તુ પાકી થાય એના માટે આ પીડીએફ તમારા માટે મૂકી છે, તો ખાસ લઈ લેજો ભૂલ્યા વગર. ઓકે, અને એવું ખાલી ઇકોનોમિક્સની નથી, એસપી, ઇંગ્લિશ, ઇકો, બીએ ને શું કહેવાય એકાઉન્ટ ને સ્ટેટ ને આ બધાની છે, તો ખાસ ભૂલ્યા વગર લઈ લેજો. ચેપ્ટર નંબર 5 ની વાત કરીએ, ગરીબી નિવારણ માટેની સામાજિક સલામતીની યોજના સમજાવવાની છે. તો ઓલી અટલ પેન્શન યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્યોત યોજનાની બધી યોજનાઓ છે એની અંદર આપણે લખવાની. ઐતિહાસિક કારણો, જનધન યોજના મોસ્ટ આઈએમપી છે. IRDP પછી આ સાપેક્ષ આવક અભિગમ અને સાપેક્ષ ગરીબી મોસ્ટ આઈએમપી છે. તો આટલા સવાલો ખાસ અગત્યના છે, ભૂલી નહીં જતા. પાકા કરી નાખજો. સ્ટાર કર્યા છે સૌથી પહેલા પાકા કરવાના, બાકીના બધા પછી પાકા કરવાના છે. ઓકે, પણ છોડને કા નહીં. ચેપ્ટર નંબર 6 ની વાત કરીએ, આમાં તો બહુ બધા વિધાનો છે. ઓકે, તો ખેતી ક્ષેત્રની અવગણનાએ બેકારીમાં વધારો કર્યો છે. હરિયાળી ક્રાંતિના વેગ અને વિસ્તારમાં સરકાર, ઘણા બધા લોકો એવું પૂછે કે સાહેબ આ તો 8મા ચેપ્ટરનો નહીં. અરે ના, 6ઠા ચેપ્ટરનો જ છે. ક્યાં મળે તમને? 6ઠા ચેપ્ટરમાં બેરોજગારી ઉદ્ભવવાના કારણો. હવે બેરોજગારી ઉદ્ભવવાના જે કારણો છે એમાં 7મું કારણ આઈ થિંક આપ્યું છે. 7મું નહીં, 7મું 8મું આઈ થિંક આપ્યું છે. તો એ આપણે અહીંયા છે ઉપાય, કારણ નહીં સોરી ઉપાય આપ્યો છે. 7મો ઉપાય, છેલ્લો ઉપાય, બેરોજગારી ઘટાડવાનો 7મો ઉપાય, એ આપણો જવાબ બનશે. અર્ધ બેરોજગારી કોન્સેપ્ટ અને પ્રચ્છન્ન બેરોજગારી કોન્સેપ્ટ મોસ્ટ ટાઈમ બી છે. સૌથી સહેલો કરવો હોય ચેપ્ટર નંબર 6 ની શરૂઆત પાકા કરવાની. રાજકૃષ્ણ સમિતિના ઓલા 4 માપદંડો છે, સમય, આવક, સંમતિ, ઉત્પાદકતા, એ કરાય. અને મનરેગા યોજના ભાઈ મોસ્ટ ટાઈમ બી છે, પાકી કરી નાખજો, ભૂલી નહીં જતા. મનરેગા, ઓકે, આ બેનને પાકા કરવાનું ભૂલતા નહીં. ઓલામાં જનધન યોજના હતી, આમાં મનરેગા છે. ચાલો ચાલો આગળ વધીએ. ચેપ્ટર નંબર 7 નીચા મૃત્યુદરના કારણો. આ પણ એવું ચેપ્ટર છે જેનું બધું પાકું કરવું. 3 ની જેમ જ 15 માર્ક્સનું છે તો કરાય જ ને. તો નીચા મૃત્યુદરના કારણો, વસ્તી વિસ્ફોટ, ઊંચા જન્મદરના આર્થિક કારણો અને જાતિ પ્રમાણ. જો જરાક પ્રિન્ટ મિસ્ટેક છે, ઓકે, એટલે હું સુધારી દઉં છું. શું છે? જાતિ પ્રમાણ આવી ગયો ને. ઓલા પણ બીજા ચેપ્ટરમાં જે ભૂલથી મેં લખી નાખ્યો તો જો અહીં આવી ગયો. જાતિ પ્રમાણ અંગે નોંધ લખવાની છે. તો ભાઈ ડન છે. હાલો, ચેપ્ટર નંબર 8 ની વાત કરીએ, કૃષિ સંશોધન, પાકની ફેરબદલી. જો વિભાગ સી ના કોઈ વિડીયો આખો જોયો તો એમાં તમને ખ્યાલ આવશે કે મેં એમ કીધું હતું કે પાકની ફેરબદલી છે 3 માર્ક્સની, પણ અંદર પણ મોસ્ટ આઈએમપી છે. તો આ હરિયાળી ક્રાંતિ છે, એ પણ આપણે પૂછાઈ શકે. પણ શા માટે ખેતી ક્ષેત્રને અર્થતંત્રની કરોડરજ્જુ કહેવાય છે? ખાસ અગત્યનો છે. નીચી ઉત્પાદકતા માટે કોઈ પણ કારણો. આમ તો નીચી ઉત્પાદકતા માટે 5 માર્ક્સમાં પૂછાવાની શક્યતા છે, તો એ પાકા કરજો. ઓકે, ચાલો ચેપ્ટર નંબર 8 માંથી આ સવાલ છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 9 ની વાત કરીએ, હુનિયામણનો દર મોસ્ટ આઈએમપી છે. ઓકે, વિદેશ વેપારના કારણો ખાસ અગત્યના છે અને લેણદેણની તુલના ખાતાઓ ખાસ અગત્યના છે. તો 3 સવાલો આપું છું 5 માંથી, બાકીના 2 ઓહો પછી કરજો, પણ પહેલા આ 3 સવાલ પહેલા પાકા કરજો. ઓકે, હાલો આગળ વધીએ. ત્યાર પછી ચેપ્ટર નંબર 10 ગૃહ ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગો શા માટે મહત્વ ધરાવે છે? તો જે માટે મહત્વ ધરાવતો હોય એનું મહત્વ આપણે લખવાનું છે. ઓકે, ચાલો પછી વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે કે સેઝ મોસ્ટ આઈએમપી છે. અનુત્પાદિત વસ્તુના આધારે ઉદ્યોગોનો પ્રકાર. હું અહીં થોડુંક ચેન્જ કરું છું સવાલ. માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકાર ઓલા છે ને, જાહેર ક્ષેત્રના, ખાનગી ક્ષેત્રના, સહકારી ક્ષેત્રના, સંયુક્ત ક્ષેત્રના. તો એ ખાસ ભૂલ્યા વગર પાકા કરી નાખજો, ભૂલી નહીં. 3 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. ઓકે, અને ફરી વાર એકવાર કહી દો ફટાફટ કે ભાઈ પીડીએફ ડાઉનલોડ ન કર્યું હોય તો કરી લેજો. એમસીક્યુ એસક્યુ ની તમને કામમાં આવશે. ઓકે, 30 લેવામાં. ચેપ્ટર નંબર 11 પેટ્રોલિયમ ઉપર ટૂંક નોંધ લખવાની છે અને શિક્ષણનું મહત્વ સમજાવવાનું છે. એવું તો રેલવેનું મહત્વ પણ છે. 3 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે.
ઓકે, આ પણ ચેપ્ટર 13 માર્ક્સનું છે. એટલે આમાંથી પણ બહુ બધા મુદ્દા એવા છે કે જે 3 માર્ક્સમાં પૂછી શકાય એવા છે. ભારતમાં આરોગ્યની સ્થિતિ અને રેલવેનો વિકાસ કેટલો છે. હવે ઘણાને એમ નહીં સમજાતું કે સાહેબ આ રેલવે વિકાસમાં લખવાનું શું. તો રેલવે નામનો ટોપિક શરૂ થાય ને, આવું લખ્યું છે રેલવે, અને આમ કરીને ફટફટ લખવાનું શરૂ કરી દીધું છે. ત્યાંથી જ્યાં સુધી ઓલું રેલવેનું મહત્વ શરૂ ન થાય એ વચ્ચેનો જેટલું લખાણ છે એ બધું રેલવેનો વિકાસ છે. 16 એપ્રિલ 1853માં અંગ્રેજોએ મુંબઈથી થાણે વચ્ચે રેલવેની શરૂઆત કરી. 34 કિલોમીટર ને 22 માઇલનું અંતર હતું અને ભારત સરકાર આઝાદી પછી ખાતા તરીકે ચલાવે. સૌથી મોટું જાહેર સાહસ, 14 લાખ લોકો એમાં રોજગારી મેળવે છે અને બરાબર 970 મિલિયન ટન માલસામાનનું વહન થયું છે. 8200 મિલિયન પેસેન્જરોએ મુસાફરી કરે છે અને વિશ્વમાં ચોથો નંબરની એશિયા ખંડમાં પહેલા નંબરનું સ્થાન આપણા ભારત દેશનું રેલવે તંત્ર ધરાવે છે. આટલું જે હું આંકડા ફટાફટ બોલી ગયો એ તમારે અહીંયા લખવાના થશે વિકાસવાળા સવાલના જવાબની અંદર. ઓકે, અને લાસ્ટ બટ નોટ લીસ્ટ ચેપ્ટર નંબર 12. ચેપ્ટર નંબર 12માં 3 સવાલો છે. પ્રાકૃતિક ખાદ્ય જંગલના ફાયદાઓ મોસ્ટ આઈએમપી છે. ધ્યાન રાખજો, ભૂલી નહીં જતા ભાઈ. અને સપ્તધાન્યાંકુર અર્ક મોસ્ટ આઈએમપી છે. છેલ્લો પોઈન્ટ 12મા ચેપ્ટરનો ટોનિક છે ને, ટોનિક છોડવાઓ માટે ને એ બધા માટેનું ટોનિક, તો એ ખાસ અગત્યનું છે. બ્રહ્માસ્ત્ર પણ તમારે કરવાનું. ઓકે, તો એ ખાસ અગત્યની છે બ્રહ્માસ્ત્ર. પણ બ્રહ્માસ્ત્રમાં શું થાય ખબર? એમાં ઘણી બધી ઝીણી વસ્તુઓ યાદ રાખવાની છે. એના કરતાં 2 સવાલ આપું છું 12મા ચેપ્ટરના. 6 માર્ક્સનું નાનું એવું છોટું ચેપ્ટર છે, તો એમાં 3 માર્ક્સનો એક તો હશે જ ભાઈ. તો એ 3 માર્ક્સનો આ સવાલ આ 2માંથી એક આવીને પૂરેપૂરી શક્યતા છે. પાકો કરી નાખજો. ઓકે, છોડતા નહીં, કાંઈ પણ છોડ્યું એટલે નુકસાન તમને જશે. અને થોડોક વિશ્વાસ રાખજો દીકરો. વિભાગ સિંહના એમપી નો વિડીયો લઈ ગયો ને તો કોમેન્ટમાં ઘણા એમ કીધું લે સાહેબ આ નહીં પૂછાય તો પૂછાશે. તો અલા ભાઈ, આટલી બધી મહેનત કરી છે, કલાકો પીપીટી બનાવીને બેઠા બનાવી છે, એનાલિસિસ કર્યું છે, આ બધું કર્યું છે, તો કાંઈક તો પૂછાતું હશે ને ભાઈ. ઓકે, અને પૂછાય ન પૂછાય બીજા નંબરની વાત છે. પાકું તો કરો. પાકું કર્યા વગર તમારે સાબિતી જોઈતી કેમ ભેગું કરવાનું? એટલે પાકું કરવા માંડો, ફાયદો તમને ઓટોમેટિક દેખાશે ભાઈ. ઓકે, એ તો પેપર વખતે સમજાઈ જશે. ડન છે ભાઈ. એટલે ખાસ મારે તમને કેવું થેન્ક યુ છેક સુધી જોડાયેલા રહ્યા. અને જે આગળ આવવાના જો એમપીના વિડીયો જવાનું ક્યાંય નથી. ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો કરી લેવાની છે. અને આપણે બધાને મળવાનું છે ક્યાં? નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. ટાટા બાય, સી યા.